ટેકનોલોજીના આધુનિક યુગમાં દેશની સહકારી સંસ્થાઓ વધુ પારદર્શી, વધુ સક્ષમ અને વધુ શક્તિશાળી બની ગઈ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર ક્ષેત્રને જે નવી દિશા આપી છે, તેના પરિણામે જ આજે સહકારી સંસ્થાઓ અનેક સિદ્ધિઓ મેળવી સામાજિક સમૃદ્ધિ અને આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી રહી છે. કેસીસી ધિરાણ જે બેંકોમાંથી લેવામાં આવે છે એમાં 0% વ્યાજથી કેસીસી ધિરાણ સભાસદોને મળે છે. જીએસટી દર ઓછો થયો છે, તેમાં બી ખેડૂતો અને પશુપાલકોનામાં બહુ જ ઉત્સવ જાગ્યો છે અને નવી વસ્તુ ખરીદવામાં જીએસટીથી બહુ ફાયદો થયો છે. તમામ યોજનાઓ બદલ પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને આભાર વ્યક્ત કરું છું. આપણા જીએસટી ઘટાડવાના મહત્ત્વના નિર્ણયથી સામાન્ય વર્ગના માણસોને આમાં ઘણો ફાયદો થયો છે, જે બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. વાત સહકારથી સમૃદ્ધિની હોય કે પછી સ્વદેશીને પ્રોત્સાહન આપી સ્થાનિક ઉત્પાદકોને સદ્ધર બનાવવાની કે પછી જીએસટી ઘટાડી દરેક વર્ગને રાહત આપવાની, એટલે જ આજે ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ, યુવાઓ સૌ કોઈ મોદીજીને પત્ર લખી રહ્યા છે અને એક અવાજે કહી રહ્યા છે, આભાર મોદીજી.